તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ. પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયને અવસરને તકને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. તમ સર્વને રાત્રે પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ. આવો આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ, તેના નામને ધન્યવાદ કરીએ, કેમ કે તે ઉત્તમ છે અને તેની કરુણા સદાને માટે છે. એ માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. આ સમયે પ્રભુના હાથની અંદર આપણે સ્વાધીન થઈ જઈએ અને આપણે એક ટૂંકું વચન દેખીએ. ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 94 અધ્યાય અને તેની 11મી કલમ આપણે જોશું. યહોવા માણસોના વિચાર જાણે છે કે તેઓ વ્યર્થ છે. હાલેલુયા. પ્રભુના વચનમાં લખેલું છે, હું નથી કહેતી કે પ્રભુ કહે છે કે હું તમારા વિચારોને જાણું છું અને તેઓ વ્યર્થ છે. ખરેખર આપણા જીવનની અંદર ઘણીવાર એવા આપણા મનના વિચારો જે ભૂંડાઈના હોય છે અને આપણે વિચાર કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા વિચારોને જાણે છે અને પ્રભુ કહે છે કે મારા દીકરા, મારી દીકરી કેટલું વ્યર્થ વિચાર કરે છે ને કેટલું નકામો વિચાર કરે છે. એના વિચાર બધા વ્યર્થ છે, જે આપણને ફળ નથી મળી શકતું અને જે આપણે મહેનત કરી નથી અને એ મહેનત કર્યા વગર આપણે આશીર્વાદ માંગવાનું આપણે વિચાર કરીએ છીએ ત્યારે પ્રભુ કહે છે કે મહેનત વગર કંઈ થતું નથી અને વિચાર જ્યારે કરીએ છીએ તે વિચાર પણ વ્યર્થ બને છે. ખરેખર કોઈ વ્યક્તિ ઘણીવાર આપણા જીવનની અંદર એવું બને છે કે આપણે કંઈ કર્યું જ નહીં હોય ને એની પણ આપણે અપેક્ષા રાખીને બેસીએ છીએ. આ સંસારમાં પ્રભુએ કીધેલું છે કે તમે મહેનત કરો અને હું તમને એમાં આશીર્વાદિત કરીશ. અને ખરેખર આપણા જીવનની અંદર આત્મિકતામાં પણ આગળ વધવાની બહુ જરૂર છે અને આપણે પ્રભુને હાક મારતા નથી અને પ્રાર્થના કરતા નથી અને ફરીને જ્યારે આપણા જીવનની અંદર કંઈ એવી મુસીબત આવે છે ત્યારે પ્રભુને હાક મારીએ છીએ ત્યારે પ્રભુ પાસે આપણે એવી આશા રાખીએ છીએ કે પ્રભુ મને તાત્કાલિક ઉત્તર આપે અને હું ચંગાઈ પ્રાપ્ત કરું. ત્યારે આપણા વિચારો વ્યર્થ છે, કારણ કે જ્યારે આપણે સાજા હોઈએ છીએ ત્યારે પ્રભુ પાસે નથી આવતા, અવળે માર્ગે જઈએ છીએ અને જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે પ્રભુ પાસે આવીએ છીએ અને અલગ અલગ વિચાર કરીએ છીએ. એ વ્યર્થ વિચારો છે. આ સર્વ આપણા જીવનમાંથી આ સમયની અંદર છોડવાનું છે અને પ્રભુનું વચન કહે છે કે માણસોનો વિચાર તે જાણે છે, તેઓ વ્યર્થ છે, વ્યર્થ વિચાર કરે છે. આપણે સારા વિચાર લાવવાનું છે અને સારું જીવન જીવવાનું છે કે પ્રભુને ગમે અને આપણા વિચારો પણ પ્રભુને ગમે એવું આપણા જીવન હોવું જોઈએ. આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ. આકાશ અને ભૂમિના માલિક, અમે તમારો આભાર માનીએ. આકાશ તારું સિંહાસન, પૃથ્વી તારી પાયાની ચોકી. મારા બાપ, મારા વિચારો તું જાણે છે, મારા ઉઠવું તું જાણે છે, મારા બેસવું તું જાણે છે, મારું બોલવું તું જાણે છે, મારું ચાલવું તું જાણે છે, મારું સર્વ તું જાણે છે. પ્રભુજી, ઓ મારા ઈશ્વર, અમારા વિચારો તો વ્યર્થ છે, પરંતુ પરમેશ્વર પિતા, અમે જેવા છે તેવા અમે તમારી પાસે આવીએ છીએ. આ સમયની અંદર મારી સાથે જોડાયેલા એક બેન, એક ભાઈ, એક કુટુંબને માટે પ્રાર્થના કરું છું. એમનું જીવન પણ કદાચ એવું હશે, એ જીવનને તમે દૂર કરો. આજ પછી પરમેશ્વર પિતા, તને ગમે એવું જીવન જીવનારા બાળકો બને, તને વિચારો એના પસંદ પડે એવા તમે થવા દો. પ્રભુજી, અમારા ઈશ્વર, તમે દયાના દેવ છો, કૃપાના દેવ છો. અમારા વિચારો વ્યર્થ ના હોય, પરંતુ અમારા વિચારો અનમોલ હોય એવું તમે થવા દો. પ્રભુ, આ સમય પ્રભુજી એક વ્યક્તિને માટે અમે પ્રાર્થના કરીએ. હરેક કાર્ય હશે પ્રભુજી, એકને તમે સફળ કરજો. આખો દિવસ કામકાજ કરવાને માટે શક્તિ, બળ, તાકાત પૂરી પાડે છે. તેમજ રાત્રિની સમય પ્રભુ પોતાના ઠેકાણા પર લાવીને એક કુટુંબને તું એકત્ર કરે છે, માટે તારો આભાર માનીએ છીએ. જ્યારે બિસાના પર અમે પડીએ છીએ ત્યારે મરેલાની સમાન પ્રભુજી, તું અમારે શ્વાસોશ્વાસની અંદર તમે સાથે રહો છો અને નવો દિવસ આપો છો અને એ દિવસની અંદર પગ નાખવાને માટે શક્તિ અને બળ પૂરી પાડો છો, માટે તારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ સમયે અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ શકીએ છીએ. પ્રભુજી, અમારું સર્વસ્વ અમે તમારા હાથની અંદર સોંપી દઈએ
આવીએ છીએ. અમારા વિચારો, અમારા તન મન સર્વ અમે તને હાથની અંદર સોંપીએ છીએ. અમે જેવા છે તેવા અમે તમારી પાસે આવીએ છીએ. આ ટૂંકી વિનંતી યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવા ભૂલશો નહીં. કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.